મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે મોરબી જિલ્લાના જેતપુર ગામમાં જે ખેડૂતોને વીજ ટાવર અદાણી અને પાવર ગ્રેડ કંપની નાખે છે એનો જે વિરોધ ચાલે છે, એમાં તમામ જ્ઞાતિના ખેડૂતોને, તમામ જિલ્લાના અને ગુજરાતભરના ખેડૂતોને આમાં કોઈ જ્ઞાતિ, હું પટેલ છું, હું દરબાર છું, હું કોળી છું, હું બ્રાહ્મણ છું, હું રબારી છું, હું આયર છું, આ કાંઈ કરવાનું નથી. તમામ જ્ઞાતિના ગુજરાતભરના ખેડૂતોને રોજબરોજ ત્યાં હાજરી આપવા અમારું ભાવ ભર્યું. અમે પણ આમંત્રણ આપીએ છીએ અને વિનંતી સાથે કહીએ છીએ કે આપણે એ આંદોલનને પૂરેપૂરું સમર્થન કરવું પડે. અત્યારે અદાણી અને અંબાણીના ઇશારે પોલીસ જે દાદાગીરી કરીને આપણી બહેનો દીકરીઓ ઉપર અત્યાચાર કર્યો, જુલમ કર્યો, એનો બદલો લેવાનો હોય અને આ એટલું જ કોઈ પાવર ગ્રેડ અને થાંભલાનો લડત છે એવું નથી. આ 15 માંગણીઓ આપણી જે વર્ષોથી છે કે ભાઈ ખેડૂતોને ખેત પેદાશના ભાવ છે એ સરકાર વધારી આપે, ખેડૂતોને તમામ ચીજના ભાવ 3 ગણા કરી આપે, ખેડૂતોને વીજળી મફત આપે, ખેડૂતોનું દેવું માફ કરે, એવી 15 માંગણીઓ પણ એ લોકો સાથે લઈને બેઠા. એટલે મોરબી જિલ્લાના જેતપર ગામના ખેડૂતો અને સુરેન્દ્રનગરના જિલ્લાના કોંઢ ગામના ખેડૂતો જે વીજપોલનો ટાવરોનો વિરોધ કરે છે, એની સાથે સાથે આપણા ગુજરાતના તમામ ખેડૂતોની માંગણીઓ પણ સાથે છે. એટલે તમામ જ્ઞાતિના ખેડૂતોને બે હાથ જોડીને અમે વિનંતી કરીએ કે આમાં હવે કોઈ જાતનો ભેદભાવ રાખ્યા વગર આમાં હિસ્સો કરીને ચોંટી પડવાનું છે અને આંદોલનને જીત બતાવવાની છે. અને એ આંદોલનકારીઓને પણ આપણે ખૂબ હૃદયપૂર્વકથી આવકારવાના છે. અત્યારે ખૂબ મોટા તમામ સંતો, મહંતો અને ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો આવી રહ્યા છે. કાલ જ તે હકાભા ગઢવીએ પણ ખેડૂતોને સમર્થન કર્યું. એટલે ગુજરાતભરના ખેડૂતો અને તજજ્ઞો અને વિદ્વાનોએ અને તમામ ખેડૂતોએ હકાભા ગઢવીને ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવી અને સલામો કરી. એવી જ રીતે આપણા વરિષ્ઠ પત્રકાર અને જેને જનરલ નોલેજ કહેવાય એવા જગદીશભાઈ મહેતાએ પણ જાહેર મંચ ઉપર આવી અને સમર્થન કર્યું. એવી રીતે તમામ ચેનલો, ગુજરાતની અને દેશની તમામ ચેનલોના પત્રકારોએ આવી પણ ખેડૂતોને પૂરું સમર્થન અને સરકાર સુધી વાત પહોંચાડવા. પણ આ બેરી મૂંગી સરકાર સાંભળતી નથી, એટલે સરકારના કાન સુધી અવાજ પહોંચાડવા હકાભા ગઢવી, જગદીશભાઈ મહેતાએ જે વાત કરી એને પણ લોકોએ ખૂબ આવકારી છે. એટલે તમામ જ્ઞાતિના ખેડૂતોને આમાં કોઈ જ્ઞાતિ આપણે હવે જોવાની થતી નથી. જો આ વખતે મારી જ્ઞાતિ, ફલાણી જ્ઞાતિ, ઢીકણી જ્ઞાતિ, હું આ વિસ્તારનો એવું કર્યું તો હવે પછી ખેડૂતોની કઠણાઈ આ સરકારને, આ ઉદ્યોગપતિઓમાં બેહવાની છે. એટલે અમે પણ બે હાથ જોડી વિનંતી કરીએ કે રોજ આપણે મોરબીમાં જેતપર ગામમાં જવું. અમારું ખેડૂત કલ્યાણ સંગઠનનું દિલથી એને સમર્થન છે અને ટૂંક સમયમાં અમે પણ ત્યાં જવાના છીએ. એટલે આમાં તમામ લોકોએ મારો ધર્મ, મારી જ્ઞાતિ, મારો વિસ્તાર આ છોડી અને તમામ લોકોએ આ મોરબી અને કોંઢનું જે આંદોલન હાલે એને પૂરા દિલથી સમર્થન કરવાનું છે. એમાં આપણી ખેડૂતોની તમામ માંગણી ભેગી છે અને એ સરકારને, જો આપણી એકતા હશે તો સરકારને જખ મરાવી માંગણી આપણે સ્વીકારવી પડશે. એટલે આપણે ખેડૂતોને એકતા બતાવવાની છે અને એ આંદોલનકારીઓને અમે ધન્યવાદ આપીએ છીએ. તેમ છતાં આંદોલનકારીઓ અને આગેવાનોને અમારી વિનંતી છે કે આમરણ ઉપવાસ છે એ આ સરકાર સામે કોઈ દી કરાય નહીં. અમે વિનંતી કરીને કહીએ છીએ કે તમે આમરણ ઉપવાસ છોડી દો, તો એમાં આપણે નોકરી લઈને ચડી જવું, જેને તબિયત લથડે એમાં આપણે મુશ્કેલી પડે. એટલે આમરણ નહીં, આને તો ખાઈ પીને આની સામે જંગ લડી લેવાનો છે, ત્યાં સિંહ રચના કરવાની છે. બાકી જ્યાં સુધી જીત ન થાય ત્યાં સુધી આ આંદોલન ખેડૂતોનું બંધ ન થવાનું અને એમાં અમારું પૂરું સમર્થન છે. તમામ જ્ઞાતિના ખેડૂતો મોટી સંખ્યામાં રોજ ત્યાં હાજરી આપે એવી અમે ભાવભરી વિનંતી કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.